પબ્લિક સ્પીકિંગ એક એવી સ્કિલ છે કે જે તમને બિઝનેસમાં ગ્રોથ અપાવી શકે છે, તમને નોકરીમાં પ્રમોશન અપાવી શકે છે. તમે જેટલા પણ સક્સેસફુલ બિઝનેસમેનોને જોશો, ક્યાંક ને ક્યાંક એ લોકો સારા પબ્લિક સ્પીકર હશે. તમે સક્સેસફુલ જે લોકો જોબ કરતા હશે એમને મળજો, એ લોકો ક્યાંક ને ક્યાંક સારા પબ્લિક સ્પીકર હશે. મિત્રો, ગાંધીજીએ આઝાદીના આંદોલનમાં લાખો લોકોને જોડ્યા હતા. તો એ લાખો લોકોને શું એમણે તલવાર બતાવી હતી, બંદૂક બતાવી હતી, ધમકીઓ આપી હતી? નહીં. એ પોતાની સારી પબ્લિક સ્પીકિંગ સ્કિલના કારણે એમણે લાખો લોકોને આંદોલનમાં જોડ્યા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજની રચના કરી, તો શું એ બધાને ઘરે ઘરે બોલાવવા માટે ગયા હતા, ધમકીઓ આપવા માટે ગયા હતા? નહીં. નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાની પબ્લિક સ્પીકિંગ સ્કિલના કારણે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી અને એમાં હજારો લોકોને જોડ્યા હતા. જો તમારે પણ તમારા બિઝનેસમાં, જોબમાં સફળ થવું હોય, સમાજમાં એક પોતાનું નામ બનાવવું હોય, તો આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો અને અમારી પબ્લિક સ્પીકિંગ બેચમાં જોડાઓ.